યાત્રા મામલે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ચૂકી છે। ત્યારે એક તરફ આજે કોંગ્રેસ પીડિત પરિવારો માટે ન્યાય યાત્રા કરી રહી છે, તો ભાજપ દ્વારા કાલે તિરંગા યાત્રા યોજાશે। જો કે કોંગ્રેસ સામે આક્ષેપ કરતા આજે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તિરંગા યાત્રાનો પ્રારંભ રાજકોટ શહેર ખાતેથી આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે। રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતેથી યાત્રા શરૂ કરી લગભગ 1.5 કિલોમીટરની જ્યુબિલી બાગ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર અને રાજકોટ કોર્પોરેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રામાં દર 150 થી 200 મીટરના અંતરે સ્ટેજ તૈયાર કરી દેશભક્તિના ગીતો અને રંગો સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે કોંગ્રેસ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે અને પીડિતોના ખભે હાથ રાખીને કોંગ્રેસ પોતાની રાજનીતિ કરવા નીકળી છે। ભાજપ ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી જનતાના આશીર્વાદથી શાસન કરી રહી છે, તેમજ સર્વે રાજકોટવાસીઓને યાત્રામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો। અમારી આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી સાથે જોડાયેલા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ આદરણીય મુકેશભાઈ દોશી, અમારા લોકપ્રિય મેયર શ્રીમતી નયનાબેન બેગડિયા, અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ઉદયભાઈ કાનગડ, આદરણીય રમેશભાઈ ટીલાડા, આદરણીય દર્શિતાબેન શાહ, અમારા મહામંત્રી આદરણીય અશ્વિનભાઈ માધવભાઈ, અમારા મીડિયાના પ્રદેશના નેતા આદરણીય રાજુભાઈ અને આપ સૌ મિત્રો, આપ સૌ જાણો છો એવી રીતે આપણી આન બાન ને શાનનું પ્રતીક એ તિરંગો છે। ભારતના શૌર્ય, શાંતિ અને સન્માનમાં ઉન્નત ભાવને ઉજાગર કરે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગા સંકલ્પને આગળ વધારતા દેશની જનતામાં એક દેશભક્તિ માટેનો નવો ભાવ પ્રગટ થયો છે। ફરી એક વખત રાષ્ટ્રભાવનાની લહેર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે। આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા અને રાજકોટ કોર્પોરેશન દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખી રાજકોટના લોકોને પણ દેશભક્તિ માટેનો એક નવો ઉત્સાહ, નવો ઉમંગ એ પ્રસ્થાપિત થાય। આપણી સાંસ્કૃતિક વિરાસત જે પ્રકારે આપણી આ મહામૂલી આઝાદી મેળવવામાં હજારો શહીદોએ, લાખો લોકોએ પોતાનું જાતને ન્યોછાવર કરી છે, પોતાનું બલિદાન આપ્યું છે। આ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતનો આ ભવ્ય ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી યાદ રહે